નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત શાળામાં નવી શિક્ષક ભરતીની જાહેરાત આવી ગઈ છે। શિક્ષક અને સ્ટાફની આ ભરતી રહેવાની છે અને પોસ્ટની વાત કરીએ તો શિક્ષક, ક્લાર્ક, પટ્ટાવાળા વગેરે પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે। આ ભરતીનું નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળશે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આ આપણી ચેનલમાં જોઈન થઈ શકો છો। આગળ મિત્રો વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ, તો ભરતીની ઝલક એટલે કે કુલ જગ્યાઓ અને તારીખો, શૈક્ષણિક અને વહીવટી પોસ્ટની વિગતો, જરૂરી શૈક્ષણિક લાયકાત અને પગાર, અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 32 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને અરજી ફી આમાં કોઈ પણ પ્રકારની રાખવામાં આવેલી નથી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ 2026 રાખવામાં આવેલી છે અને નોકરીનું સ્થળ છે અણીતા, ઓલપાડ, સુરત। અને મિત્રો, જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં જ તમારે આમાં અરજી કરવાની છે, એટલે કે 16 એપ્રિલ પહેલાં તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો, શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓની વાત કરીએ તો પ્રિન્સિપાલની 1 જગ્યા, વિજ્ઞાન શિક્ષકની 2 જગ્યા, સામાજિક વિજ્ઞાનમાં 2 જગ્યા, હિન્દી શિક્ષકમાં 2 જગ્યા, ગણિત અંગ્રેજી અને ગણિત સંસ્કૃતમાં દરેકમાં 1 જગ્યા અને કોમ્પ્યુટર શિક્ષકમાં 1 જગ્યા, સંગીત ચિત્રકામમાં 1 જગ્યા અને મિત્રો પીટી સ્પોર્ટ કોચમાં દરેકમાં 1 જગ્યા અને યોગ અને નૃત્ય શિક્ષકમાં પણ 1 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, વહીવટી અને સહાયક સ્ટાફની વિગતની વાત કરીએ તો એકાઉન્ટન્ટની 1 જગ્યા અને ક્લાર્કની 1 જગ્યા છે। આગળ મિત્રો, સંભાળ અને આરોગ્યમાં નર્સની 1 જગ્યા છે અને કાઉન્સેલર મહિલાની 1 જગ્યા છે। મેનેજમેન્ટની વાત કરીએ તો વોર્ડન ગૃહમાતામાં 5 જગ્યાઓ છે અને લાઇબ્રેરિયન ટ્રસ્ટ ટ્રેનરમાં દરેકમાં 1 જગ્યા છે અને ડ્રાઈવરની 1 જગ્યા છે અને પટ્ટાવાળાની 2 જગ્યાઓ આમાં આપવામાં આવેલી છે। મિત્રો, આ ભરતીમાં જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ મુજબ આચાર્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ અથવા એમએડ તમે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને મુખ્ય વિષયના શિક્ષકોમાં તમારે સ્નાતક ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, બીએ અથવા બીએસસી પ્લસ બીએડ। અને એકાઉન્ટન્ટ અને ક્લાર્કની વાત કરીએ તો સ્નાતક પ્લસ 5 વર્ષનો અનુભવ એકાઉન્ટ માટે હોવો જોઈએ અને વોર્ડન ગૃહમાતાની વાત કરીએ તો કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જોઈએ અને પટ્ટાવાળા અને ડ્રાઈવરની મિત્રો વાત કરીએ તો ધોરણ 5 પાસ અથવા તો 6 વ્હીલર લાયસન્સ તમારી પાસે હોવું ફરજિયાત છે। આગળ મિત્રો, આ ભરતીમાં પગાર ધોરણ અને આકર્ષક સુવિધાઓની વાત કરીએ તો તમારો પગાર તમારી લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે નક્કી કરવામાં આવશે અને કેમ્પસમાં રહેવા માટે ફ્રી ક્વાર્ટર્સ આપવામાં આવશે અને સાથે શાળા તરફથી ફી, જમવાનું તમને પૂરું પાડવામાં આવશે। અનુભવી શિક્ષકો અને રેસિડેન્શિયલ સ્કૂલનો અનુભવ ધરાવતા ઉમેદવારોને આમાં વિશેષ લાભ મળવાપાત્ર છે। આગળ મિત્રો, આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારે અરજી મોકલવાની છે। 16 એપ્રિલ 2026 પહેલાં તમારે આ શાળામાં અરજી મોકલવાની રહેશે અને તમારું શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે અને પછી કોલ અથવા મેસેજ દ્વારા તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને રૂબરૂ ઇન્ટરવ્યૂ તમારું કરવામાં આવશે। આમાં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, માત્ર તમારે ઇન્ટરવ્યૂ દ્વારા જ પસંદગી કરવામાં આવશે। આગળ મિત્રો, અરજી માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો સંપૂર્ણ વિગતવાળો બાયોડેટા, આધાર કાર્ડની નકલ, 10-12ની માર્કશીટ, સ્નાતક અનુસ્નાતકની માર્કશીટ, બીએડ એમએડની ડિગ્રી, ટેટ પાસ કરેલ હોય તો તેનું સર્ટિફિકેટ, અનુભવનું પ્રમાણપત્ર અને 2 તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે
તમારી અરજીમાં મોકલી દેવાના રહેશે. હવે મિત્રો જાણીશું આમાં તમારે અરજી કેવી રીતે કરવાની છે. તો તમારી સંપૂર્ણ માહિતી ભરી તમારે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો તમારી પોસ્ટનું નામ માટે અરજી લખવાની છે અને તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર લખવાનો છે અને પ્રતિ વિદ્યાદીપ કેમ્પસ અણીતા, તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરત, ત્યાં તમારે આ અરજી મોકલી દેવાની છે. સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર એડી અથવા રૂબરૂ તમે 16/4/2026 સુધીમાં અરજી પહોંચી જાય તેવી રીતે મોકલી દેવાની રહેશે. મિત્રો હજુ તમે આ ભરતીની વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવેલું છે. ત્યાંથી તમને વધુ માહિતી મેળવી શકો છો અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.